ચિંતા તો મને એ થાય છે કે હા મારી દીકરીને આટલા રૂપિયા ઓછા તો નહીં પડે ને. જો ઓછા પડશે ને તો હું આદિત્યને કહીશ કે થોડા ઘણા ઉમેરીને પાછા ઓનલાઈન ટ્રાન્સફર કરી દે એને. તો દાગીનો તો સારો આવી જાય બિચારીનો, ફેરવાય થાય પ્રસંગમાં. દામિની, બેગ નાનું છે નહીં? મને પણ એવું જ લાગ્યું. મારો ફોન ક્યાં છે? આ કેબ વાળો ફોન કરતો હશે મને ક્યારનો. પણ હું તને એટલે કહું છું કે બેગ લઈને તારે જાવું જ છે હવે. મમ્મી, કેટલા દિવસથી અહીં રોકાઈ છું, હવે તો જવા દ્યો. હવે મારા લગ્ન થઈ ગયા છે. હા, કહેતા હતા ને કે લગ્ન થઈ જાય પછી સાચું ઘર તારું સાસરિયું કહેવાય. તો એ રોકાવાનું શું કામ કહો છો? શું કામ જવું છે? રોકાઈ જાય ને થોડા દિવસ. હા, તો એક કામ કરો, મારા ઘરે છે ને મારા સાસુને ફોન કરી દો. બિચારાએ કોઈ દિવસ મને નથી કીધું કે તું ઘરે પાછી આવી જા, કે આમ કર તેમ કર, કોઈ દિવસ રોકટોક નથી કરી. પણ આટલા દિવસ અહીં રોકાય ને તો પહેલી વાર એમનો ફોન આવ્યો કે બેટા હવે પાછી આવી જા, તારી યાદ આવે છે, તમે એમને ફોન કરી દો. પણ હજી લગ્નના વરસ પણ નથી થયું ત્યાં તને આટલી બધી સસરાના ઘરની માયા લાગી ગઈ? જો હવે મારે તમને શું કહેવું, પણ આ પૈસા શાના લઈને બેઠા છો તમે? હા જો, ભૂલાઈ જ ગયું. તે વાત કરી હતી તારા ભાઈને કે ભાઈ હવે બહુ દિવસ થઈ ગયા છે તો 2 દિવસ પછી જવાની છું. તને કીધું હતું કે ખાલી હાથે દીકરીઓ ન જવા દેવાય, દાગીનો કરાવી દેવો પડે ભેટ સ્વરૂપે. થયું કે તને દાગીનો ન પણ ગમે એટલા માટે રોકડા રૂપિયા આપી દઈએ ને તો તારે જે ગમતું હોય ને એ લઈ લે છે. અને આટલા રૂપિયા આપ્યા છે મીરાએ, જો ઘટે ને તો પછી કહેજે મીરાએ કીધું છે હું આપી દઈશ. ઘટશે જ મને, તમારી પાસે રાખો, હું જાઉં છું. ઊભી રહે ને, ખબર છે કે અમારી એટલી બધી કેપેસિટી નથી કે જેટલું તારું સાસરું આટલું ધનવાન છે, પણ આટલું તો લઈ લે દીકરા. તમને ખબર છે ને, નાનેથી મોટી તમે જ મને કરી છે. મારો જન્મ અહીંયા થયો છે, હું અહીંયા જ રહું છું. તો પછી આવી બધી વાત ક્યાં આવી કે તારું સાસરિયું પૈસાવાળું છે ને અમે એટલા કેપેસિટીવાળા નથી? તમે જેવા છો એવી હું છું. ના ના, તો પણ આ દીકરીઓને જેટલું આપીએ ને એટલું ઓછું છે. આ કહે છે ને કે દીકરીઓનું મરણનું ખાપણ પણ પિયરના ઘરનું હોય, તો પછી હવે આટલું તો શું હોય દીકરા? મમ્મી, શું કામ ને આ બધું? જો હા, મને છે ને જરાય નથી ગમતું. આ પૈસા આપવાની શું જરૂર છે? મારા ઘરે તાણ છે, મારા ઘરે તાણું હોય ને તમે લોકો મને આપો તો સમજ્યા. તાણ ન હોય તો કાંઈ નહીં, કીધું ને તને એકવાર. હજુ ને તને જો આ રૂપિયા નહીં આપું ને તો તારી ભાભી મને ખીજાશે. કોઈ નહીં ખીજે, મારી સાથે વાત કરાવી દેજો, બધાને હું કહી દઈશ. અને આ ભાઈ કહેતો હતો કે હું જાઉં ને ત્યારે ઘરે રહેશે, મને મળીને જશે. પણ કોને ખબર ક્યાં વહી ગયો? રીસાઈને ગયો હશે. કીધું તું ને કે રોકાઈ જા. આ તારે જવાનું એટલી બધી ઉતાવળ છે તો રીસાણો હશે. હવે મનાવજે તારા ભાઈને. બહુ સારું. પ્લીઝ. નહીં માનો ને? ના, શું કામ માનું? હું તારી મમ્મી છું, સમજી? આલે. મમ્મી, આ તમે પણ છે ને બહુ જિદ્દી થઈ ગયા છો. આ ભાભીએ માથે ચડાવ્યા છે તમને. હે? હા તો આ ભાભી છે ને તમને બહુ લાડ કરાવે છે. મમ્મી તમે આમ કરો, મમ્મી તમે બેસી જાઓ, હું તમારું ધ્યાન રાખું છું. અને આ પણ છે ને ભાભીએ જ કર્યું હશે. સાચું કહો દીકરા, હા તું સાસરે ગઈ ને ત્યાર પછી મને એવું થતું હતું કે વહુના સાથે રહેવાનું છે. વહુ કેવી મળી કેવી નહીં. તારા ગયા પછી હું હેરાન તો નહીં થાઉં ને, પણ નસીબદાર છું કે મીરા તારી જેમ જ રાખે છે. મમ્મી, એક કામ કરો, અત્યારે તો મારે આ પૈસાની જરૂર નથી. આ લ્યો, આ પૈસા છે ને તમે રાખો, મને જરૂર પડશે ને ત્યારે તમારી પાસે માંગી લેશ. એક કામ કર ને, મારે પણ જરૂર નથી અત્યારે. જ્યારે જરૂર પડશે ને તો આ પૈસાથી જે દાગીનો લીધો છે ને એ હું માંગી લઈશ. આ લે, તને આપ. અને હું શું કહું છું કે તું એકલી જાય છે એની કરતાં જમાઈને બોલાવી લીધા હોત તો? તમારા જમાઈ પાસે એટલો સમય છે કે મને લેવા આવે? ત્યાંથી કેબ બુક કરી દીધી છે કે તું કેબમાં આવી જજે. પણ રસ્તામાં કઈ તકલીફ તો નહીં પડે ને? પહોંચીને પાછી ફોન કરજે. કરી દઈશ, મારું ઘર છે ને કાંઈ બહુ દૂર નથી. ભલે ને, પણ એક કામ કર તો મને નાકા સુધી સાથે લઈ જઈશ? આ મંદિરે જવું છે. હા હા, કેમ નહીં, ચાલો. તને એમ થાય ને મમ્મી મૂકવા આવ્યા. હોન મને લાગે છે કે આવી જ ગયા છે. ચાલો ફટાફટ.
આદિત્યભાઈ, મિસ્ટર આદિત્ય, ઓહો પ્રભુજી, પધારો પધારો. તમારા તો દર્શન દુર્લભ થઈ ગયા છે. જય શ્રી કૃષ્ણ. આવો ભાભી. હા જય શ્રી કૃષ્ણ ભાભી. ભાભી તમે છે ને અમને થોડી બદામ ખવડાવવાનું રાખો. બહુ જ ભૂલકણા થઈ ગયા છે આદિભાઈ, બહુ જ ભૂલકણા. આપ કોણ? મારી ઓળખાણ તો આપો. જો મીરા, આ લોનના હપ્તા નથી ભર્યા ને એટલા માટે પૈસા ઉઘરાવાવાળા સાહેબ છે. અચ્છા, અંદર આવો ને, આપણે બેસીને વાત કરીએ શાંતિથી. બેસીને વાત કરવાનો સમય હવે ચાલ્યો ગયો. જુઓ, હા મને ખ્યાલ છે કે મેં તમને હા પાડી હતી, પણ મારાથી પૈસા નથી થયા. નથી થયા ને? કંઈ વાંધો નહીં. મેં તો કહ્યું હતું કે ન થાય તો ટેન્શન ના લેતા, કારણ કે હું આવીશ. હવે હું બોલાવી લઉં છું, સીલ મારી દે ઘરને. ના, ના, વાત ના, પર. જુઓ સર, તમે પ્લીઝ સમજવાની કોશિશ કરો. પ્લીઝ તમે અન્ડરસ્ટેન્ડ કરો આટલી વાતને કે અમારી પાસે નથી પૈસા, બાકી અમે શું કામ ના આપીએ? અમે થોડા પરિસ્થિતિઓને લઈને ગૂંચવાઈ ગયા છીએ. ફરીથી એ બધી વાર્તાઓ મારી આગળ શરૂ ન કરતા. આદિભાઈએ છે ને મને આ બધી વાર્તાઓ બહુ સંભળાવી છે. તમારી બહેનના એટલે કે તમારી નણંદના કંઈ લગ્ન હતા, ધંધામાં નુકસાન ગયું છે, અત્યારે તકલીફમાં છો ને આ બધું મેં બહુ સાંભળ્યું છે. અને દિવસમાં 5 વખત છે ને આ બધું સાંભળું છું. મારું કામ જ આ બધું સાંભળવાનું છે. પણ હું સંભળાવવા પર આવીશ ને તો તમને બિલકુલ મજા નહીં આવે, હું કહી દઉં છું, કારણ કે મારું બોલવાનું બહુ જ ખરાબ છે. હું સાંભળું તો છું. તમે જ્યારે ફોન કરો છો ત્યારે ઘણા બધા એવા શબ્દો બોલો છો જે નથી સંભળાતા. આ તો ભાભી ઊભા છે એટલે મારાથી વધારે બોલી નથી શકાતું. પણ હવે પૈસા ક્યારે આપો છો? મને અત્યારે પૈસા આપો એટલે હું હપ્તાની એન્ટ્રી મારું. સર પ્લીઝ સમજવાની કોશિશ કરો ને. તમે આવી રીતે અપમાન કરો છો મારા પતિનું. અપમાન? અને આ લોકો પણ સાંભળી રહ્યા છે. કોણ સાંભળે છે? આ લોકોએ 2 મહિનાથી હપ્તા નથી ભર્યા ને. જુઓ સાહેબ, શું કામ બધાને સંભળાવો છો? હા, માનું છું કે મારી ભૂલ છે, મારો વાંક છે, એટલા માટે તમે અહીંયા આવીને મને કહી રહ્યા છો, પણ થોડું તો તમે પણ સમજી શકો ને. હવે તમે મને સમજાવવા કરતા ઉલ્લુ બનાવતા હોય ને એવું વધારે લાગી રહ્યું છે. 2 મહિનાથી હું ફોન કરું છું, તમે દર વખતે મને વાયદો આપો છો, સાહેબ સાહેબ કરો છો, અને છેલ્લે પરિણામ શું આવે છે? હપ્તો તો તમે ભરતા નથી. અને આજે મારે અહીંયા ધક્કો થયો. મેં તમને કહ્યું હતું ને કે મારે ધક્કો થશે ને તો મજા નહીં આવે. તમે મારી જગ્યાએ આવીને જુઓ તો ખબર પડે. હા, તમારી પાસે કોઈ રૂપિયા માંગતું હોય અને તમારી પાસે ન હોય ત્યારે તમે જે જવાબો આપશો ને ત્યારે તમને ખબર પડશે. તમે મારી જગ્યા પર આવીને સમજો આદિભાઈ. એક વખત પ્રાઇવેટ સેક્ટરમાં જોબ કરી જુઓ. મારી ઉપર કેટલું પ્રેશર છે એ તમને ખબર નથી. આ તમારા 2 હપ્તાને લીધે મારે 200 ગાળ ખાવી પડે છે કે હપ્તો કેમ નથી આવતો, હપ્તો કેમ નથી આવતો. અને મારી પાસે તમારો એક જ કેસ નથી, મારી પાસે 500 કેસ પેન્ડિંગ પડ્યા છે. હવે બધા પાસે ઘરે જઈ જઈને ઉઘરાણી કરવાનો સમય નથી મારી પાસે. સર પ્લીઝ તમે સમજવાની કોશિશ કરો. અમે સમજીએ છીએ કે તમારા પર પ્રેશર હશે, ના નથી પાડતા, પણ અમે સાધારણ માણસ છીએ. અમારી પાસે એટલો પૈસો હોત તો અમે લોન લેત જ શું કામ? અને મેં તમને ના પાડી હતી ને કે ઘરે નહીં આવતા, હું તમને બહાર મળવા આવી જાત ને. પ્લીઝ તમે અત્યારે જાઓ અહીંયાથી. તમે કોઈ ઓપ્શન જ નથી છોડ્યું. મેં તમને કહ્યું ને કે હું આવીશ એટલે આજુબાજુવાળાને પણ ખબર તો પડવી જોઈએ ને કે કેટલા હપ્તા બાકી છે તમારા. એ લોકો પણ જરાક સાંભળે તો ખરા કે આટલું મોટું ઘર લઈને બેઠા છો પણ બેંકના હપ્તા બૂચ મારો છો. મારો કોઈ એવો ઈરાદો નથી, અને હું મારું ઘર મતલબમાં તમને સોંપવા પણ નથી માંગતો. મારું ઘર મારી પાસે જ મારે રાખવું છે. હું થોડા સમય મને આપો. થોડા સમય જ તો નથી ને આદિભાઈ, બહુ જ સમય આપ્યો તમને. કેટલો સમય જોઈએ છે? કેટલો સમય આપું ભાભી? હવે આની પહેલા મારી પાસે આવ્યા ત્યારે મેં એમને 2 દિવસનો સમય આપ્યો હતો. આજે 3જો દિવસ થયો. હપ્તાના તો કોઈ ઠેકાણા નથી. થોડો સમય પ્લીઝ, હું હાથ જોડું છું તમારા. જો મારા વતી થોડો સમય આપી દો. તમે પ્લીઝ આ હાથ બાદ જોડવાનું રહેવા દો પ્લીઝ. તમે વધારે કંઈ ના બોલતા. હવે છેલ્લો સમય તમે આપો, એ સમય હું નહીં ચૂકું. બસ ગમે ત્યાંથી હું હપ્તાના રૂપિયા ભરી દઈશ. હા પ્લીઝ, હવે તમે એક શબ્દ પણ નહીં બોલતા. હા, તમે આટલું ખમ્યા છો તો થોડું વધારે. હું કંઈ ખોટું કરવા નથી માંગતો અને તમારો ખોટો સમય પણ નથી બગાડવા માંગતો, પણ મારી પણ કંઈ મજબૂરી છે એટલા માટે. આદિભાઈ તમે મારી મજબૂરી સમજો. મેં તમને કહ્યું ને મારે ઉપર જવાબ આપવા ભારે પડે છે. આ 2 મહિના છેલ્લી વાર, હવે તમે જે સમય આપો ને એ સમયે રૂપિયા ન ચૂકવું તો પછી તમારે જે કરવું હોય તે કરજો. બસ ભાભી એને તમે આટલી રિક્વેસ્ટ કરીને એટલે છેલ્લી વાર સમય આપું છું. કેટલા દિવસ તમે કહો? 5 દિવસ, 5 દિવસ નથી, 8 દિવસ, 1 વીક, 15 દિવસ, 10 દિવસ. 10 દિવસ.
10 દિવસ આપું છું તમને. 10 દિવસ તમારા હપ્તો ભરી દેજો, અને એ પણ પેનલ્ટી સાથે. નહીંતર 11મા દિવસે ફરીથી હું આવ્યો ને તો આજુબાજુવાળાને ઘણું બધું જાણવા મળશે. 10 દિવસ આટલા ઓછા સમયમાં કેવી રીતે હું પૈસા ભરીશ? હા, સમજાતું નથી કે રૂપિયા ક્યાંથી લાવીશ. અને આ લોકોનો સ્વભાવ આદિ, દિવસે ને દિવસે ખબર નહીં કેમ આ છે ને કોઈના વ્યાજબી રૂપિયા લીધા હોય ને એ પણ એકવાર સમજી શકે, પણ આ લોકો કોઈની વાત નથી સમજતા. જો 10 દિવસમાં હું રૂપિયા નહીં ચૂકવું ને તો ખબર નહીં શું થશે. ચિંતા ન કર, થઈ જશે કંઈક.